મીરાવો મીરાવો સાંભળતા છે કે નહીં સાંભળતા હોય સમજાવો સવારમાં મીરા સંધ્યા અને કોઈ કામ ધંધો નહીં હોય ડોસાને બોલવા આ દે સમજાવો ચા પાણીનો સમય થઈ ગયો ચા પાણી લાવો સંધ્યા કેટલી વાર કીધું છે કે કામ કરે એમ જ્યારે હોય ત્યારે બેઠી હોય છે અહીંયા હા તો હું એકલી તો નથી બેઠી હોતી. હા તમે મારા બાજુમાં જ બેઠા છો. તમારે જવાબ અપાય ને પપ્પાને. પપ્પાને જવાબ અપાય ને તારે આપવો જોઈએ. હું શું કામ આપું? મારે શું કામ આપવો જોઈએ? હે ચા બનાવવાનું કહી દો એને. હું નથી બનાવવાની. જેને કેવું હોય ને એને કહી દો. હા તો હું નહીં બનાવી આપું. જેને કેવું હોય એને કહી દો. એટલે તમે બે સમજીને મળી ગયા છે એમ ને? ના રે ના, આનું મોઢું મને ગમતું નથી. આની જોડે હું મળું એમ ભૂલી જાઓ પપ્પા, ભૂલી જાઓ. એના કરતાં તો બાજુમાં ઓલા પેલા બેન છે ને જેનું ક્યારેય બોલાવતી નથી, એકવાર એની સાથે મારા સંબંધ સારા કરવા પડે ને તો કરી લઉં, બાકી આની જોડે ના કરું. સેમ ટુ યુ. મને પણ કઈ શોખ નથી કે તારી પાસે બેસું. મજબૂરી છે આ તો. મારા રૂમમાં એસી નથી ને એટલે અહીંયા આવી છું. જોયું ને, આ લાલ્યો લાભ વગરનો લોટે ના જાય. અહીંયા એસી છે ને એટલે અહીંયા બેઠા છે, બાકી મને બોલાવાય ના આવે આ માણસ. તું નથી લઈ આવી, મારા દેર લાવ્યા છે, સમજી? તમારા દેર ક્યારે લાવ્યા? મેં કીધું ત્યારે ને. તમારામાં તો એટલું નથી કે તમે મારા જેઠને કહો ને તમારા માટે એસી લઈ આવે. ચોપ, મારો હાથ ઉપડી જશે. પપ્પા કહી દેજો. હાથ કેમ ના ઉપડતો તો? એમ હાથ તો ઉપાડીને જો, હું પણ જો કેમ હાથ ઉપડે છે વળી. રેવા દે. તારા મોઢે કોણ લાગતું હશે? મને છે ને બધી ખબર છે સમજા. આ તમે જે બે બાંધવાના નાટક કરો છો ને મને બધી ખબર છે. નાટક અમારી સાથે જ નથી બનતું. હા, તમે બે બાજુમાં બેઠી છો, એક ખાટલામાં બે બેઠી છે ને પાછા એમ કહો છો કે અમારે બેન એકબીજાને ભળતું નથી. તો હવે શું કરું? અહીંયા એક જગ્યાએ બેઠા છીએ તો વચ્ચે દિવાલ કરીએ આમાં પણ. વાહ, બહુ છે ને તમારી જેવી મળે ને તો એ આ દુનિયામાં કોઈ હારો મૂકે જીવી જ ન હોય કે જો ને. શું છે પપ્પા, કામ હોય એ બોલો ને. ક્યારનો હું રેડું નાખું છું પણ તમે બે હોકારો નથી દેતા. હા, હમણાં કંઈક બીમાર હોય તો વાત અલગ છે, બે હાજુ હાર્યું છો અને મોબાઈલ જોશો ક્યારના, તો એમ ન થાય કે આપણે જરી ખારો ક્યારના રાડું નાખે તેને કંઈક જવાબ તો દેવી. તાવ આવે છે મને, તાવ આવે છે ને માથું પણ એટલું દુખે છે, ક્યાં જવું? કંટાળી છું એટલે મોબાઈલ જોઉં છું. જોયું? અને મને તો છે ને માઇગ્રેન ચાલુ થઈ ગયું છે, પણ કોને કેવું? માઇગ્રેનમાં અડધા તો સમજતા જ નથી કે માઇગ્રેન કોને કહેવાય. એમાં શું કેવું કે માઇગ્રેન શું થયું છે ને શું નહીં, કેવી રીતે સમજાવી દે ને પપ્પાને શું થયું છે એટલે બોલતા બંધ થાય. જો પપ્પા, માઇગ્રેન કેવું હોય ખબર છે? માણસ બહુ સ્ટ્રેસ લે ને તો એને છે ને અડધું માથું દુખવા માંડે, ક્યારેક તડકામાં જઈને તોય માથું દુખવા માંડે, ભૂખ્યું રહે ને તોય માથું દુખવા માંડે. એનો મતલબ કે મને માઇગ્રેન છે? જોયું? આમ નહીં માઇગ્રેન છે. અને રડે ને તો પણ માથું દુખવા માંડે, ગુસ્સો કરે તો પણ માથું દુખવા માંડે. છી બહુ ગંદી બીમારી નહીં? તમે છે ને બે એક કામ કરો, આઈને બેઠા રહ્યો સમજા. એવું લાગે ને તો હું તમતારે બધી વ્યવસ્થા કરી દે સમજા. વાહ પપ્પા વાહ, કેટલા સારા છે પપ્પા તો. તો સાચી એક કામ વાત છે. કરો, તમારા માટે ચા બનાવો ને તો અમારા માટે કોફી બનાવી નાખજો. હા, અને મારામાં છે ને થોડીક શુગર એક્સ્ટ્રા. મને એમ હતું કે બે મારા છોકરાના લગ્ન કરીને એટલે મારે એ સુખથી હું દિવસ વિતાય, ભલે તમારે હાહુ ગુજરી ગયા તો મને એનો અફસોસ નહોતો. મેં તો આ મારો પરિવાર જ છે ને અને હું એનો મોભી છું તો મને તો આ મથાળીમાં રાખશે, પણ તમે બે વહુ છે ને તમારો એક હારો નથી હાસવી શકતા તમે બે. એટલે તમને એમ હતું એટલે અમે તમને સુખી નથી રાખતા? અમે તમને શું ઓછું આવવા દીધું છે? કપડા જો, કપડા સફેદ, એક દાગ નથી આ કપડામાં. કોણ ધોવે છે? લોન્ડ્રી આપો છો તમે? હા, તમે સમજો તમારા હાથને છે ને આમ આ લોન્ડ્રીમાં છે ને દેવા હું જાઉં છું ને લેવા ભાભી જાય છે. એને આ પગની પૈસા કડી થઈ જાય છે. આ અઠવાડિયામાં 2 વાર જાવ છો તમે લેવા દેવા, બાકી જાણે કે મફત ધોઈ આપતા હોય. બોલ, પૈસા દેવા પડે હો પપ્પા. અમાર તમારું મોઢા કામ જોઈને શું ન છે એ બોલો ને, મગજ ખરાબ ન કરો અમારા લોકોનું. મારે છે ને ટાઈમે ચા તમે બનાવી દો ને તો મારે બીજું કઈ જોગતું નથી. એટલે હું તમને કેટલી હાસવું છું ખબર? તો ઓલો કાંઈક જરીક બોલે ને આથી કે વિશે કાંઈક જરીક તમને બેન એટલે હું લો હરાઈ નાખું છું. એને કાંઈ નહીં કહેવાતું ને તો ઈ છે ને મારે દીકરી સમાન છે, તારે કાંઈ નહીં કહેવાનું એને એમ હું કહેતો. અને તમે મને બાપની દ્રષ્ટિએ નથી જોઈ શકતા. અમે જ તમને બાપની દ્રષ્ટિએ જ જોઈએ છે, પણ અમે છે ને તમારી દીકરી બનવા જઈએ ને 2-5 મિનિટ આરામ થઈ જાય ને તો તમને ઈ છે ને આમ પોસાતું નથી, તમને આમ મજા નથી આવતી. હા, કેવી વાત કરો છો સંધ્યાઓ, કેવી વાત કરો છો તમને. જો તમે બીમાર પડો ને તો હું તો છે ને આ તો મનમાં બળી જાઉં કે આ વહુ મારી દીકરી જેવી વહુ બે બીમાર પડી ગઈ. હવે લેક્ચર શું કામ આપો છો? કામ હોય એ બોલો ને તો જાવ અહીંયાથી. તમને કામ સીધે મારે કાંઈ ફાયદો નથી. મને ખબર છે કે તમે કંઈક કામ કરશો ને સમજા. કોઈ ચિંત છે? બોલ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. મારી રીતે રેકડીમાં કંઈક ચા પી લે. હા, પી હા, આવો જાઓ. પપ્પા
પપ્પા શું થયું છે તમને? ક્યારના તમે અમે જોઈ રહ્યા છીએ, અમે આવ્યા તો પણ તમે કઈ બોલ્યા નહીં અને ફરી પાછા માથું આમ કરીને શું છે આ બધું? તમે બે નાનપણમાં સ્કૂલે જતા ને પછી તમે કંઈ ન બોલો ને, સ્કૂલેથી પાછા આવો અને હું કામેથી પાછો આવું તમે બે કંઈ ન બોલ્યા હોય ને, એક શબ્દ નહીં બોલવાનું તમારે, છતાંય મને ખબર પડી જતી કે આ મારા બે દીકરાને હું બીમારી છે એમ. ખાલી મોઢું જોઈને ખબર પડી જતી, એટલો મારે પ્રેમ હતો તમારા બે પ્રત્યે. તો શું આજે પ્રેમ નથી પપ્પા અમારા પ્રત્યે તમને? મારે તો પ્રેમ જ છે દીકરા પ્રત્યે, મારે તો હજી એવો ને એવો અકબંધ પ્રેમ છે. તમે સમજ્યા નહીં. કહેવાય એવું માંગે છે કે તમે નથી વર્તી શકતા કે તમારા બાપને દુઃખ શેનું છે. પપ્પા હવે એમ કેમ ખબર પડે? ત્યારની વાત અલગ હતી, તમે સમજી જતા, અમે નથી સમજી શકતા. હા તો હું દુઃખ છે હું કહે તો એવું ઓછું થઈ જાય. હું પ્રયત્ન બીમારી- કરશું ને પપ્પા, અમે છીએ ને બંને, અમે પ્રયત્ન કરશું, અમે તમારું દુઃખ દૂર કરશું. હા તો જો તમે પ્રયાસ કરો તો થઈ જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. હું તમને કહું અને એ તમારથી દુઃખ દૂર થઈ જાય એવું જ છે, કોઈ બીમારી નથી. મારે બીમાર માણા હોય ને તો સમજી ગયો હાલો ભાઈ હવે તો એના કરમ છે એટલે એ ભોગવવા પડે. એ બીમારી ઠીક ન થાય, હાલો મોટા મોટા ડૉક્ટરથી એ બીમારી ઠીક ન થાય, પણ હું જે બીમારી કહું ને એ તમારથી તરત ચપટીમાં તમે દૂર કરી શકો એમ છો. તો કહી દો ને, તો કરી જ નાખવી છે દૂર, તમને કોઈ તકલીફ ન પડવી જોઈએ બસ. આપો બે વચન. એમ વચન નહીં, પેલા કયો. પણ પેલા પપ્પા તમે અરે કયો તો એવી અમને કાંઈ એમ નહીં કહો કે તમે છે ને હાથ ડુંગરા ને હાથ દરિયા પાર કરીને તમે મારી માટે આ જડીબુટી લઈ આવો તો બીમારી દૂર થાય. મને- હું કોઈ શરત નહીં રાખું. પહેલા મને એ કહી દો કે આ બધું થયું છે એનું કારણ સંધ્યા છે કે ભાભી છે? બે છે જો. હવે ત્યાં અમારું નથી ચાલતું, આ તમને કયો મારે શું કરવું હવે? અમે આવીને કહીએ ને કે ચા બનાવી આપો તો એ અડધી કલાકે આવે તો આવે ને તો નોય આવે. માનો એ બે તમારી પત્ની છે બરાબર, મેં એને એક શબ્દ ક્યારેય કોઈ દિવસ કાંઈ કીધું જ નથી. હું તો ખાલી એમ કહું ભાઈ મારે સવારે બપોરે ને 2 ટાઈમ જમવાનું, બસ 2 ટાઈમ ચા ને 2 ટાઈમ જમવાનું આવી જાય ને એટલે મારે બીજું કાંઈ જોતું જ નથી. મારે હું એમ નથી કહેતો કે મારે આ ફેસિલિટી જોવે ને ઓલી જોવે ને કોઈ દિવસ કોઈ વધારાની માંગણી નથી કરતો. બસ મારી આ 4 વસ્તુ હચવાઈ જાય ને તોય ઘણું, પણ એ નથી હચવાતી. તમારો તો પત્ની છે તો તમે તો ખીજાય હોતે ને કહો હાલો, અને તમે ધારવી કરે હોય કે તમારે દાખલે એનું કરવું પડે તોય એમાં કંઈ નૂંગું નથી. તમે એના પતિ છો ને તમે એનું એ તમારું કયું કરે ને એમાં હું થઈ ગઈ હાલો. એ તમારા જમાનામાં હતું પપ્પા કે સમય અલગ હતો. તમે જેમ કહેતા ને એમ બધું અમારા થતું. ઘરવાળા કરતા એટલે અમારી મમ્મી કરતી. પણ અત્યારની આ બાયરો છે ને, અત્યારની બાયરાઓ મોડર્ન છે. અમે કહીએ ને એમ એકવાર કહીને 5 વાર કહીને તો માંડ માંડ એકવાર થાય છે. હા તો એ નહીં થાય ને ફાઇનલ છે ને. અરે નહીં પપ્પા એવું નથી, નહીં થાય નહીં એવું નથી થાય. કહેતા, પણ અમે પ્રયત્ન કરશું. પ્રયત્ન ઘણી વાર કરી લીધા ને ઘરમાં ઝઘડા હોય થઈ ગયા છે ભાઈ, તમને ખબર છે મને ખબર છે, એટલે ખોટી એવી વાત ન કરાય. હા તો- પપ્પા તમે બીજું જેવું કહેતા હતા ને એ કયો, હું કહેવાનું છે? જો વિજય આજે તો ચોખ્ખી ના પડતી હતી કે તમે કયો ને એમ નહીં થાય. હવે હું તને પૂછું છું, થાહે? હું કહું એમ થાહે? તારી એવો કરશે? હવે આદિએ ના પાડી છે તો મારે પણ તમને શા માટે ખોટું કહેવું જોઈએ? મને એવું લાગે છે કે નહીં થાય. એ તો મને ખબર જ હતી, બે નમાલા છો સમજ્યા એટલે નો જ થાય. પપ્પા યાર આવું તો ન બોલો તમે. નમાલા છો એટલે હું તમારી સંતાન છીએ અમે. મારા સંતાન છો તમે, પણ મારી જેવી ખુમારી નથી સમજ્યા. હજી હું હાલમાં ધારવી કરી શકું. ખુમારી હતી પણ આ બાઈ એવી આવીને એટલે ખુમારી બધી છે ને ડાઉન થવા મળી છે. તમે પહેલા એમ કીધું કે બધું સરખું તમારી રીતે કરી દઈશ, અમારથી થાય એમ છે અમે કરી દેવું, વચન આપો. હાલો અમે વચન આપવા તૈયાર છું, બસ. પણ કરવાનું શું છે એ કયો. અમારથી થઈ જાય એમ હોય તો મારે કરવું છે, મારે સોલ્યુશન લાવવું છે આ વાતનું કે તમને આ ઘરની અંદર જરાય તકલીફ ન પડે, મારા પપ્પાને કોઈ કંઈ કહેવું ના જોઈએ અને અમારે આ લોકો હારે માથાકૂટ ન થવી જોઈએ, બસ. તો મારે બીજા લગ્ન કરવા છે. શું? હા બીજા લગ્ન કરવા માંગુ છું હું. લ્યો બીજા લગ્ન? હા અરે તમે આ લાવી કેવી શકશો? વાત કરો તમે? પણ ખાલી મારી જમવા માટે- મારી માટે તમે પત્ની ગોતી શકશો? હાલો. પત્ની પપ્પા આ ઉંમરે ક્યાંથી કેમ ગોતવું અને શું મળે? તમે જરાક વિચાર તો કરો. અત્યારે આ લગ્ન, પપ્પા જોવો લગ્ન એ વસ્તુ શક્ય નથી ને તમે આવું કેમ વિચારો છો લગ્ન કરવા? મારા ઘરમાં મારું કઈ કામ તો થવું જોઈએ ને, કે મારે કઈ તમારી વહુ ને એમ નહીં કહેવાય અલે આમ કર પત્નીની જેમ મારે તો ઓર્ડર ન દેવાય. એ મારી દીકરી સમાન છે અને દીકરીને કોઈ દિવસ ખીજાવાય નહીં એવો આપણો મારો નિયમ છે. તો હવે કોને ખીજાય શકું? તારી મમ્મીને ખીજાય શકું. તારી મમ્મી લાવી હોય તો મારી પત્ની લાવી પડે મારે, તો મને તું પત્ની ગોતી શકીશ? પપ્પા પત્ની તો ક્યાંથી ગોતી શકીએ? હા તો તમારથી કાંઈ નથી થાય એમ. તમે તમારી વહુને કાંઈ નથી કહી શકતા, કાંઈ મારી માટે પત્ની નથી ગોતી શકતા, તો હું તમારી વહુને તો કાંઈ નહીં કહી શકું, પણ હું મારી પત્ની હું મારી રીતે ગોતી લઈશ. પપ્પા
જુઓ તમે હવે. આ નહીં જેવા જમવાના પ્રોબ્લેમ માટે પપ્પા તમે અરે આવી આ જીદ કરો મારાથી છો જિંદગી કાઢવાની છે હજી મારી 65 વર્ષની ઉંમર છે હજી મારે 35 વર્ષ જીવવાનું છે પત્ની તો જોવે જ ને એટલે મારું કહ્યું અમે દાંપત્ય જીવન તો સારી રીતે જીવી શકવી હું છે ને પત્ની ગોતવા જાઉં છું હવે પપ્પા અરે પત્ની કઈ રસ્તે રખડતી થોડી મળી જશે હલો અને આ કઈ આ ઉંમરે કઈ સારું લાગે આ બીજી પત્ની લાવવાનું ભાઈ હા વારમાં હતા તું કે નહીં કાંઈ વાંધો નહીં પણ પપ્પાએ હવે ફેસલો કરી નાખ્યો છે શું હવે તમારે એમના કામ કરવા જ નહીં પડે કેટલું સારું નહીં કેમ આજ પછી હવે જે કંઈ પણ થશે ને એના પછી તમારે કે ભાભી તારે કે ભાભી કંઈ કામ નહીં કરવું પડે એમનું કામ વાળી રાખો છો તો પપ્પા જાતે કરી લેશે બેટર છે તો પપ્પાએ એના માટે પત્ની લાવવા ગયા છે. શું ગાડા થઈ ગયા છો લગ્ન કરવા માંગે છે પપ્પા જો આદિ મસ્તી ના જોઈએ આવી બધી વાતમાં મસ્તી ના હોય મેં એને મોટા ભાઈ એવું જ વિચાર્યું હતું કે પપ્પા મસ્તી કરે છે પણ મસ્તી નહીં એ તો સાચે જ કહેતા હતા એક એમ કહેવા લાગ્યા કે મારા માટે કોઈ છોકરી ગોતો અને જલ્દી મારા લગ્ન કરાવી દો છોકરી ના હોય એટલે? એની ઉંમરમાં છોકરી ના હોય બા હોય બા તો એમની ઉંમરમાં બાય તે કે મારી ઉંમરની ગોતો મને ક્યાં વાંધો છે મારથી 2-5 વર્ષ મોટી હશે તો યાર છે પણ કામ કરી શકે એવી હોવી જોઈએ જેથી કરીને હું ચિંતુ નહીં બધા કામ કરી નાખે મારી પત્ની પપ્પાનો મગજ ફરી ગયો છે ફેરવી નાખ્યો છે તમે બધા એની અમે વાત ફેરવ્યો હા એક તો તમને ખબર પડે છે કઈ તમે કઈ કહ્યું કે નહીં પપ્પાને થોડું વિચારો તો ખરા આ ઉંમરે પપ્પા લગ્ન કરશે ઘોડે ચડશે કેવા લાગશે અને લોકો આપણને શું કહેશે આપણે ના ડાન્સ કરવાનો કે એ શું એમાં એની બાપની શાદીમાં નાચે છે આ બધા હા ઘરડી ઘોડીને લાલ લગમ એના જેવું લાગશે કઈ વિચાર આવે છે કે નહીં હા, તો મને તો અને વિચાર આવે જ છે પપ્પાની ઉંમર ખબર છે પપ્પાની ઉંમર જોઈ છે હા ઉપરવાળો એના કરતા 2-3 દિવસ મોટો હશે એ પપ્પાને નથી ખબર પપ્પાને તો એટલી જ ખબર છે કે મારે મારું કામ થવું જોઈએ અને રહી વાત તો હવે હું તમારા કોઈ પાસે કાંઈ નહીં માગું મારે બસ હવે લગ્ન કરવા છે મેં અને ભાઈએ બંને સમજાવવાની કોશિશ કરી પ્રયત્ન કર્યા પણ એ એકના બે ન થયા અને છોકરી ગોતવા માટે નીકળી પણ ગયા એ મળી જશે કરિયાણાની દુકાને મળે છે રવો લેવા જાવો છે તો મળી જશે હમણાં છોકરી પપ્પા નીકળી જેવા પડ્યા છો કદાચ દુઃખી ઘણા બધા આમ તે માટા મારતા હોય ક્યાંક મંદિરે મળે ક્યાંક આશ્રમે મળે મળી જાય તમને કઈ ફરક નથી પડતો ફરક તમારા પડે પેટમાં છે. પાણી નથી હલતું તમને એમ નથી થતો કે તમારો બાપ પરણીને ઘરે આવશે તો આપણે કેવા લાગશું આજુબાજુવાળાને જવાબ શું દઈશું ઓખણા પોખણા કોણ કરશે તું કે ભાભી આદિ મારો હાથ ઉપડી જશે હો તમારા ઉપર હું તો એ જ વિચારું છું કે સાલું આ ઉંમરે પપ્પા લગ્ન કરશે તો કેવું લાગશે અને એ પણ ઘરમાં બબ્બે વહુઓ હોવા છતાં એનું કામ નહોતું થતું એના માટે થઈને પપ્પાએ વિચાર કર્યો કે હવે મારે બીજા લગ્ન કરવા પડશે એટલે બધો વાગ મારો ને ભાભીનો છે એમ જ ને હા તમને ગમે ત્યારે મારો જ વાગ દેખાય છે બાકી કોઈનો વાગ દેખાતો જ નથી પપ્પા લગ્ન કરે ને એમાંય મારો જ વાગ છે બરાબર વસ્તુ છે તમારી અત્યાર સુધી મેં પપ્પાને સાચવ્યા પપ્પાનું બધું કામ કર્યું એ બધું તમને નહીં દેખાય મને તો એવું લાગે છે કદાચ આપણને બધાને સીધા કરવા માટે એટલે કે તમને લોકોને સીધા કરવા માટે ધમકી મારતા હશે એવું પણ બની શકે તો ધમકી હોય તો વધારે સારું જેથી કરીને એ આ ધમકીથી તમને અસર થાય થોડો ઘણો તમે તે હવે ધ્યાન રાખવા મળો અને શું ધ્યાન રાખવા માંડીએ ક્યારે ના પાડી છે પપ્પાને ક્યારેક તબિયત ખરાબ હોય અને ના પાડીએ તો એમાં ડાયરેક્ટ આ બધા લગ્ન કરી લેવાના નિર્ણયો લઈ લેવાના નીકળી પડ્યા છે મગજ જેવું છે કે નહીં એ કોઈને અને તમે પાછી એને હામાં હા મિલાવો છો માણસ છે તો રોકે પોતાના બાપને કે આ ઉંમરે લગ્ન કરવા ના જવાય હશે હવે તો આટલી ઉકળે છે કે વાત જ જવા દે જો મેં નહોતું કીધું ને મેં પપ્પાને નથી કીધું કે તમે જાઓ લગ્ન કરી લો આવી સલાહ સૂચન હું થોડી આપતો હશ પપ્પાએ રીતે નક્કી કર્યું છે હું શું કરી શકું હવે આમાં મને તો સમજાતું નથી કે સાલું મારે શું કરવાનું ભાઈ વિચારતા હતા બચારા ટેન્શનમાં આવી ગયા છે ને બંને ભાઈઓ કે આ મને ઉંમરે- 2 જણા પૂછશે ને તો હું તો કહી દઈશ કે મને તો ખબર જ નથી મારા સસરા ડાયરેક્ટ ઘરે આવી ગયા પપ્પાએ તો ત્યાં સુધી કીધું કે નવી પત્ની લાવી છે એની સાથે વાત કરીને બધું કહીશ કે મને ઘરમાં લોકો કેમ રાખતા હતા અને ઘરમાં શું થતું હતું અને આજુબાજુવાળા પૂછશે તો એને પણ કહીશ કે મારે ના છૂટકે લગ્ન કરવા પડ્યા કેમ કે મારી વહુઓ મારા દીકરાની વહુઓ કામ નહોતા કરતા કાંઈ મારે જ નથી રહેવું અહીંયા હું અહીંયા રહું તો મારે 2 જણા જવાબ આપવા પડે ને હું જ અહીંયા નહીં રહું જતી રહીશ મારા પપ્પાને તો પપ્પાએ એમનું ગોતવાનું મારું ગોતવાનું વાહ ગોતો હવે તમારું ગોતો બરાબર હવે મારે અહીંયા રહેવું જ નથી બાપ દીકરો બને જોડે ઘોડે ચડજો ગોતવું ભાઈ મારે નથી ગોતવું તું શાંતિ રાખ અત્યારે પપ્પાએ આવું કીધું એટલે મેં તને વાત કરી કે પપ્પા આવું કહે છે
કે બીજા લગ્ન કરવા છે એમને. હમણાં તમે જ બોલ્યા કે તો જોડે મારું ગોતવું પડશે. હા, અબરખા તો પરણવાના તમને છે જ તે હો. મને ને શાંતિવાળી અને કાંઈ બોલ્યા વગર ચૂપચાપ હું જે કહું કર્યા કરે એવું આ તો પરણો જાવ, હવે હું જાવ જ છું. ઓહ આવું છું. કોણ? નરેશ ક્યાં છે? શું? નરેશ ક્યાં છે? દેખાતા નથી. નરેશભાઈ કહેવાય. સસરા છે મારા. નરેશ કોઈ નાનો 5 વર્ષનો કીકલો નથી કે નરેશ ક્યાં છે. નરેશ ભાઈ કહેવાય. તારા સસરા છે? હા. તમે કોણ? તમારી ઓળખાણ ના પડી મને આંટી? હું નરેશની પ્રેમિકા છું. એટલે એક મિનિટ. શું બોલ્યા? નરેશની પ્રેમિકા. આ શું બોલો છો તમે? કોણ છો તમે પહેલા એ કહો મને. અરે કીધું તો ખરા કે હું એની પ્રેમિકા છું એમ. બસ હવે મારાથી આવા શબ્દો નહીં સાંભળે. જો તમે જે હોય તે મજાક કરવાની એક લિમિટ હોય. જાવ અહીંયાથી, ઘરે કોઈ નથી. જાઓ 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 જાઓ. અરે પણ હું મજાક નથી કરતી, હું જે સત્ય છે એ જ જણાવું છું. શરમ આવે છે બોલતા? શરમ આવે છે? પ્રેમિકા છું. 17 વર્ષના નિબ્બા નિબ્બી જેવું બોલે છે અત્યારે. મારા સસરા છે, મારો પતિ છે, મારા દેર છે, મારા દેરાણી છે, આટલું મોટું ઘર છે અને તમે આવી ગયા કે એની પ્રેમિકા છું? હા તો એમાં શું થઈ ગયું? એના દીકરા એ મારા દીકરાઓ, એની વહુ એ મારી વહુઓ. રહેવા દો, રહેવા દો. મજાક કરવાની આદત મને નથી. તમે જે હોય ને એ પહેલા તમારું નામ આપો, બાકી હું ઘરની બહાર કાઢી મૂકીશ. અરે મારું નામ હર્ષા છે અને હું નરેશની પ્રેમિકા છું. સારું, પ્રેમિકા છો. અહીંયા શું કામ આવ્યા છો? અને મળવા માટે. એને તો મને કીધું તું ઘરે આવજે એમ. કોણે? નરેશે. અરે શું બોલો છો આ? નરેશે મને ઘરે મળવા આવવાનું કીધું હતું. ઘરમાં બબ્બે દીકરાઓ ને બબ્બે વહુઓ છે. શરમ આવે છે તમને? એનો મતલબ એવો છે કે નરેશે તમને કઈ વાતની જાણ નથી કરી. હું તમને કહું જો. લો, ગોલ્ડ મેડલ લઈને આવે વાત કરે. શું વાત કરે? પ્રેમિકાની વાત આ ઉંમરે શું કરે? અરે એમાં હું થઈ ગયું? ઉંમરને પ્રેમને શું લેવા દેવા છે? પ્રેમ તો ગમે એ ઉંમરે થાય. અને તમે પણ, તમે તો આ જનરેશનના વ્યક્તિ છો, તો પછી તમારે આવી વાત પૂછવાની જ ન હોય. જનરેશનથી શું થાય છે? ઘરનો માહોલ કેવો છે ને એ નક્કી કરે છે. અને અમારા ઘરમાં જે વ્યક્તિ સાથે લગ્ન થાય ને, આખી જિંદગી એને પાલવવામાં આવે છે. પછી આ પ્રેમલીના ધંધા અમારા ઘરમાં નથી ચાલતા. તો મને બધી ખબર છે. નરેશ સિંગલ છે, એની પત્ની નથી, અને મારે પણ પતિ નથી. હું પણ સિંગલ છું. તો બંનેને વાત થઈ ગઈ છે. મેં ઘણા સમય પહેલા, એટલે કે અમે નાના હતા ત્યારે સાથે ભણતા હતા, સાથે કોલેજ કરી, પછી અમે લોકો છૂટા પડ્યા અને અમે એકબીજા પોતપોતાના પરિવારમાં, મતલબ જવા દેને વાત. નાનપણનો પ્રેમ લાગે છે નહીં? વાતો કરતા કરતા ગાલ પર બ્લશ આવી ગયું છે. એવું કાંઈ નથી બેટા. હા તો બસ નાનપણની યાદ આવી ગઈ ને એટલા માટે. જો તમે જે હોય તે, તમારે અને પપ્પાને શું છે ને મને ખબર નથી અને મારે કંઈ જાણવું પણ નથી. પણ અત્યારે મહેરબાની કરીને ઘરની બહાર નીકળો. અરે પણ બેટા એકવાર નરેશને મળીને તો જાઓ. એ ક્યાં છે, શું કરે છે? ઘરે નથી. મારા સસરા અત્યારે ઘરે નથી. તમે પ્રેમિકા છો ને તો તમારી પાસે નંબર હશે, ફોન કરીને જાણી લો કે ક્યાં છે. મને શું ખબર? નકર હું ઘરેથી ફોન કરીને જ નીકળત. અને આમ પણ ફોન ઘરે ભૂલાઈ ગયો. તેને બોલાવી દે ને બેટા. શરમ આવે છે મને તો, સાચે જ બહુ શરમ આવે છે. મારા સસરાની પ્રેમિકા મારી સામે ઊભી છે ને હું પાછી એને સમજાવું છું. બોલો, જો તમે તમારી લિમિટ્સ ક્રોસ કરશો ને તો મારી જીભ બહુ જ મોટી છે. મને બોલવાની બહુ જ ગંદી આદત છે અને એકવાર જો મેં બોલવાનું ચાલુ કર્યું તો મને પાછું વળતા નથી આવડતું. કંઈ વાંધો નહીં બેટા, તમારી જીભ ચાલે તો ચલાવો, હું સાંભળી લઈશ. કારણ કે સાચો પ્રેમ હોય ને એ વ્યક્તિ કંઈ પણ સહન કરી શકે. મને કોઈ વાંધો નથી. નીચ ગલીચ વાતો છે તમારી. શરમ આવે છે? સાચો પ્રેમ? તમારા ઘરે બાળકો છે? હા. તો કઈ વાતનો પ્રેમ? તમારા પતિ સાથે આખી જિંદગી કાઢી નાખી, એ મરી ગયા એટલે બીજો પ્રેમ શોધી લીધો. વાહ ભાઈ વાહ, લોકોનું નવું ચાલુ થયું છે આ તો. એવું ન હોય. પ્રેમ કરવો કોઈ ગુનો નથી. અને કદાચ નરેશને હું ઘણા વર્ષો પછી મળી એટલે અમારો અનોખો પ્રેમ છે. અને કદાચ એવું જરૂરી થોડું છે કે બસ પ્રેમ થયો એટલે એની સાથે બધી જ વસ્તુમાં એગ્રી થઈ જવું. પ્રેમ એને પણ કહેવાય, લાગણીઓને પ્રેમ કહેવાય. અને એ પ્રેમ છે કે જે અમે પહેલાં નાનપણના સાથે ભણીને મોટા થયા, એ દોસ્તીનો પ્રેમ. હવે તમે મૂકો ને પ્રેમની વ્યાખ્યાઓ, મને ન સમજાવો. મારા માટે પ્રેમ એટલે મારો પતિ,
મારું ઘર, મારો પરિવાર અને હું પોતે. આનાથી વધારે પ્રેમની કોઈ વ્યાખ્યાઓ મારે જાણવી નથી અને મહેરબાની કરીને જાવ અહીંયાથી. હા પણ બેટા આવી રીતના કેમ વર્તન કરો? શરમ આવી જોઈએ તમને? અરે આ ઉંમરે પ્રેમ છે? આ ઉંમર પ્રેમ કરવાની છે તમારી? કોઈના ઘરે આવીને બોલે છે કે હું પ્રેમિકા છું. કઈ વાંધો નહીં. સારું, નરેશ આવે તો ને કહેજો કે હર્ષે આવી હતી. મારી યાદી આપજો હો. જય શ્રી કૃષ્ણ. તમે તમે કોણ? હું હર્ષા. તા અમારા ઘરની બહાર શું કરી રહ્યા છો? હું નરેશને મળવા માટે આવી હતી પણ એ ઘરે જ નથી. જો ને. એક સેકન્ડ, કોને? નરેશને. હે તમારે શું થઈ? હું એની પ્રેમિકા છું. શું? તમને કઈ શરમ જેવું છે બેન? હે આવી રીતે વાત કરી રહ્યા છો? હા, નરેશ છે ને એ મારા સસરા છે, નરેશભાઈ. એવું? હા. તું નરેશના દીકરાની વહુ છે? તો મારી પણ વહુ જ થઈ. હા, તમને કઈ વિચાર આવે છે બોલતા પહેલા કે તમે શું બોલી રહ્યા છો? એમાં શું વિચાર આવે બેટા? હા, તું એના દીકરાની વહુ છે તો મારી પણ દીકરાની વહુ જ થઈ ને, કારણ કે હું એની પ્રેમિકા છું. અરે આંટી, મારા સસરાને તો દિમાગ નથી, તમને નથી, તો તમે આવી બધી વાતો કરો છો. એમાં શું મેં ખોટું કીધું બેટા? સાચું જ કીધું ને. અને રહી વાત નરેશની, તો એ મને અત્યારે મળ્યો નહીં, નકર ઈ તને કહેત કે અમે લોકો બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. ગાંડા થઈ ગયા છો, ગાંડા થઈ ગયા છો. તમારી ઉંમર તો જુઓ અને મારા સસરાની ઉંમર. એમને તો બુદ્ધિ નથી ચાલતી, તમે તો પાછા વળી જાઓ. હા, તમને એમ નથી થતું કે તમે લોકો બંને જે રીતે જોડે રહો, કે આવી રીતે તમે જે વાત કરી રહ્યા છો બે જણ સાંભળશે ને તો એ અમને કોક ખરાબ કહેશે. અમે શું જવાબ દઈશું બધાને? કહી દેવાનું કે મારા સસરાની પ્રેમિકા છે, બીજું શું? અને એમાં શરમની શું વાત છે? પ્રેમને તો કોઈ ઉંમર હોતી નથી. ગમે ત્યારે ગમે એ ઉંમર ને ગમે એ વ્યક્તિ સાથે થઈ જાય. હા, તમારી ફિલોસોફી થોડાક વધારે જ ના વધી ગઈ? જે રીતે તમે વાત કરી રહ્યા છો એ રીતે. અરે બેટા, એવું નથી. જે હકીકત છે હું તમને જણાવું છું. નામ પણ તમને ખબર પડવી જ જોઈએ ને કે તમારા સસરા મારે, અને તમને ખબર હોવી જ જોઈએ ને કે તમારા સસરા મને પ્રેમ કરે છે. ને કાલ સવારે અમે લોકો બંને લગ્ન પણ કરવાના છીએ, જેથી કરીને અમે લોકો સાથે મળીને હસી ખુશીથી અમારી જિંદગી વિતાવી શકીએ. ગાડા થઈ ગયા છે, બંને સરખા છે. મને એવું હતું કે મારા સસરાને જ દિમાગ નથી, પણ તમને નથી. એ વાત તો નક્કી થઈ ગઈ. જો બેટા, તમે ગમે એમ કરો, ગમે એટલો ગુસ્સો કરો, પણ જે વ્યક્તિની સાથે લાગણીઓ બંધાઈ જાય છે ને કોઈ દિવસ છૂટતી નથી. એટલે અરે તમે તમારું આ પ્રેમ પ્રકરણ બંધ કરો. કઈ સારા નથી લાગતા. મારી સામે તમે જે તમારું આ પ્રેમ પ્રકરણ ખોલ્યું છે ને એનાથી હીર રાંઝાની જેમ મંડી પડ્યા છો. તો તમને એવું લાગે કારણ કે તમને પ્રેમ જ નહીં થયો હોય. જ્યારે થશે ને ત્યારે ખબર પડશે. હવે મારે નથી કરવું કોઈ બીજા જોડે પ્રેમ. મારે ઘરવાળો છે તો એની સાથે પ્રેમ કરો, એને પ્રેમ કરો. કરીએ જ છીએ, એમને એમને ટક્યા હોય. તો પછી કેમ આવું બોલો છો કે તમારું પ્રેમ પ્રકરણ બંધ કરો એમ? જો માસી, પ્રેમની છે ને એક ઉંમર હોય. એક ઉંમર પછી તમે બધા શોખ કરવા જાઓ ને એ સારા ન લાગે, અને પોતાના ઘરવાળાને પ્રેમ કરતા હોય તો એ સમજ્યા. હા, તો આ ઉંમરે તમે મારા સસરાને પ્રેમ કરો છો. એમાં શું થઈ ગયું? કીધું તો ખરા, પ્રેમ કરવા માટે કઈ ઉંમર નથી હોતી. અને આમ પણ હું માસીની પણ તારી મમ્મી જી છું, સાસુ. અને તું સાસુ કહી શકે? મારે કોઈને સાસુ બાસુ નથી કહેવા. એ શું છે સાસુ કહી શકે? મારે તમને સાસુ નથી બનાવવા, અને મારે તમારું વહુ નથી બનવું. એમાં શું થઈ ગયું બેટા? જો હું એક સારી સ્ત્રી છું, સારી રીતે નિભાવવાવાળી સ્ત્રી છું. તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ મારા બાબતની ફરિયાદ નહીં આવવા દે, અને એક સારી મા બનીને રહીશ. તમને કંઈ પણ પ્રેમની ઉણપ હશે ને એ પૂરી કરીશ, એક મા બનીને. જો હું તમને છે ને બહુ પ્રેમથી અને શાંતિથી કહી દઉં છું કે અહીંયાથી જતા રહેજો ને બીજી વાર મારા સસરાને મળવાની કોશિશ નહીં કરતા. તમે આ ઉંમરે જે ધંધા કરો છો ને એ સારા નથી લાગતા. બસ બેટા, આ ધંધા ન કહેવાય. લાગણીઓને સમજવી બહુ મુશ્કેલ છે, હું સમજુ છું. તમને મારા પ્રત્યે કોઈ લાગણી નથી, પણ એક સમય તમને પણ એવું થશે કે ના, મારા સસરાએ જે વ્યક્તિ ગોત્યું છે ને એ બરાબર જ છે ને યોગ્ય છે. તમને પણ સારું લાગશે જ્યારે ઘરમાં આપણો પરિવાર હર્યો ભર્યો હશે ને બધા શાંતિથી સાથે બેસીને આપણે જમશું, વાતો કરશું, ત્યારે અનોખું જ લાગશે.
એટલે અરે તમે નથી બેસવું મારે તમારી સાથે, નથી તમારી સાથે જમવું મારે, નથી મારે મારી ફેમિલી વધારવા નથી બેઠા અમે લોકો. મારા સાસુ હતા ને ગુજરી ગયા, જતા રહ્યા. હવે મારે બીજા સાસુની જરૂર બિલકુલ પણ નથી. અને મારા પપ્પાને પણ છે ને કોઈ પ્રેમિકાની જરૂર નથી. હરેશ આવશે ને તમને બધી વાતની ચોખવટ કરશે, કારણ કે એને તમને જાણ નથી કરી ને એટલે. અને એક બીજી વાત કે જ્યારે તમે માં બનશો, તમારી ડિલિવરી થશે ત્યારે પણ તમારું ધ્યાન હું રાખીશ. તમને કંઈ પણ બેન તમે જાઓ તો અહીંયાથી. મારે કોઈ પાસે મારું ધ્યાન નથી રખાવડાવું. જાઓ. સારું, કંઈ નહીં. હર્ષને યાદી આપજે કે તમારી પ્રેમિકા આવી હતી, હર્ષા. ઘણા થઈ ગયા છે. આવી ગયા ઘરે? હા. સારું કર્યું. ફોન કરીને બોલાવવાની હતી, નહીં હું તમને. કેમ? તમને ખબર છે આજે કોણ આવ્યું હતું ઘરે? કોણ આવ્યું હતું? એટલે ઘરમાં મેં આવવા નથી દીધા, બહારથી વળાવી દીધા. ઘરમાં આવવા નથી દીધા, બહારથી વળાવી દીધા, પણ આવ્યું તું કોણ? આ પપ્પાની પ્રેમિકા. શું? હા, પ્રેમિકા? હર્ષાબેન કરીને કોઈ હતું. શું બોલે તું આ? ગુજરાતીમાં જ બોલું છું, સમજમાં નથી આવતું? જે રીતે તમે મને વાત કરી હતી ને કે પપ્પા લગ્ન કરવાના છે, એવી રીતે પપ્પા જેની સાથે લગ્ન કરવાના છે ને એ હર્ષાબેન અહીંયા આવ્યા હતા. પણ પપ્પા તો મતલબ કે બધું ફિક્સ હશે પહેલેથી? અરે એ બેન તો શું લેવલ વાળી વાતો કરતા હતા. મને શું કહે ખબર છે? અચ્છા, પહેલા તો અહીંયા બેઠા હતા એટલે મેં કીધું તમે કોણ છો, કોનું કામ છે? એટલે કે હું નરેશની રાહે બેઠી છું. તો થોડી વાર સમજી જ નહીં કોણ નરેશ. પછી કે નરેશ આવશે એટલે હમણાં આવી જશે, મારે એનું કામ હતું. પછી ખબર પડી કે પપ્પાની વાત કરે છે. એટલે મેં એમ કહ્યું કે આ અમારું જ ઘર છે, બોલો ને. તો કે અચ્છા, તો તું નરેશના છોકરાની વહુ છે, તો તું મારી પણ વહુ થઈ. એટલે તું મને, મેં એને માસી માસી કરીને વાત કરીને તો મને એમ કહેતા હતા કે તારે મને માસી કહેવાની જરૂર નથી, તું મને મમ્મી જ કહે, હું તારી મમ્મી જ બનવાની છું. નરેશના છોકરા એ મારા છોકરા. મને તો એમ હતું કે પપ્પા ખાલી આપણે ડરાવવા માટે કરતા હશે, તમને લોકોને સીધા કરવા માટે કરતા હશે. આ તમે લોકોએ જો એમનું કામ બધું કરી લીધું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવત. ખબર અચ્છા, હા હું તમને ચોખ્ખું કહી દઉં છું, જો પપ્પાએ લગ્ન કર્યા ને તો એની પહેલા આપણા ડિવોર્સ થશે. ડિવોર્સ? શું કામ? અરે શું કામ એટલે મારે કઈ આવી રીતે નથી રહેવું. કાલ સવારે બધા મને કે નવી સાસુ લાયા તારા સસરા પરણીને. લાવ્યા નથી, હજી શરૂઆત છે ને, આપણે લગ્ન કરવા નથી દેવાના. તું ચિંતા કરમાં, પપ્પા સાથે ભાઈ વાત કરશે, ભાઈને અમે બંને વાત કરશું ને સમજાવશું એમને અને કહીશું કે પપ્પા આ ખોટું છે, આવું ન કરવું જોઈએ તમારે. અને આ ઉંમરે તમે લગ્ન કરો એ સારી વાત ન કહેવાય. અમે સમજાવી દઈશું ને. નાના છે હે 17 વર્ષના છે પપ્પા, કે પહેલા પ્રેમમાં પડ્યા છે ને એ સમજ છે તમારી વાત. તો એ વિચાર આવે છે કે એમના પ્રેમિકાના ઘરમાં પણ કોઈ નહીં હોય કે એ મેં પણ. કહ્યું એમને કે તમને શરમ નથી આવતી? અમારા પપ્પાને તો બુદ્ધિ નથી, તમને તો છે ને. આ ઉંમરે પરણવા નીકળ્યા છો. તો શું કહ્યું? મને કે બેટા પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમની ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી હોતી. ભગવાન મત્તી મારી ગઈ છે આ લોકોની તો સાવ. બિલકુલ. હા, આ ઉંમરે એ લોકો તો જાણે કહેવાય ને કે 20-20 વર્ષના છોકરા છોકરી એકબીજાના પ્રેમમાં પડ્યા હોય એવી રીતના ગળા ડૂબ થયા લાગે. અરે હીર રાંઝા જોઈ લો તમે. હે? હા, એ ભગવાન, ઓતપ્રોત હતા પપ્પાના પ્રેમમાં. પપ્પા અત્યાર સુધી વ્હાઈટ જબ્બો ને લહેંગો પહેરતા હતા, મને લાગે છે કે હવે નક્કી ખરીદી કરાવશે. કલરફુલ જિંદગી થઈ ગઈ ને હવે પપ્પાની. કલરફુલ પણ આપણા કલર ઉડી જશે એનું શું? આપણા કલર ઉડવા થોડી દેવાના છે. અરે મારે આ જરાય નહીં ભેગું જ નહીં થાય, કારણ એક કે કામ કરો, આ કપડાં છે ને પપ્પાને દઈ દેજો. શું હું પપ્પાને દઈ દઈશ? હા, અને તમે વ્હાઈટ પહેરી લો. અરે હું શું કામ વ્હાઈટ પહેરી લઉં? પણ આપણા જિંદગીમાંથી હવે એમ કલર જવાના છે, એટલે આપણે બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જઈએ. પપ્પા ભલે કલરિંગ થતા. તું જીવે છે, તને કાલ સવારે જો કઈ થઈ ગયું, મમ્મી પપ્પા બંને, એટલે કે પપ્પા જો લગ્ન કરીને આવ્યા અને તને એટેક બેટેક આવી ગયો તો મારે વ્હાઈટ પહેરવા પડે. એટલે તમે એ રાહ જોઈને બેઠા છો કે મને એટેક આવી જાય? આટલી? એ નોબત આવશે જ નહીં. એની પહેલા હું મારા બાપને ત્યાં જતી રહીશ. અરે ના ભાઈ ના, એવું કઈ નથી કરવાનું. તું ધીરજ રાખ, હું કરું છું કઈ અને સમજાવું છું એમને કે આ બસ ધતિંગ બંધ કરો તમારા. આવે અમે શાંતિથી કહીએ છીએ, પ્રેમથી સમજાવીએ તો સમજી જાવ ને. શું ખોટી મગજમારી કરો છો, અમને ટેન્શન વધારો છો? આ ઉંમરે છોકરાઓને બીમારી આવે સારું લાગે કઈ? એ તો આવવાની જ છે. મને તો આજે બીપી લો થઈ જ ગયું હતું આ પપ્પાની પ્રેમિકાને મળીને અંદર આવીને ત્યારે જ. કેવા લાગતા? પૂછું છું ખાલી. સ્કેચ નથી બનાવી શકું એમ. થોડા જાડા સરખા હતા અને ગોળ મોટું મોઢું હતું અને એવા શરમાઈને વાતો કરતા હતા. આ વાતો છે ને તમારી મારી સગાઈ થઈ ને ત્યારે આપણે બંને એ વાતો નહોતી કરી.
આ પપ્પાએ શું કર્યું? ક્યાંથી ક્યાં ગોતી આવ્યા ને શું પ્રેમ થઈ ગયો ને હવે એમના આ પ્રેમિકા ઘર સુધી પહોંચી ગયા, હા હા ઘરે આવી ગયા. આપણે બધાએ શું કરવાનું છે? કાલ સવારે પપ્પા કહે છે કે તમે બધા નીકળો, આ બધી મિલકત તો મારી છે, તો આપણને ઘરની બહાર કાઢી મૂકશે? એટલે આપણે નીકળી જવાનું એમ આ તો અને બની શકે. પછી એ બંને અહીંયા જલસાથી રહેશે એમ હા હા, બની શકે ને. કહે છે કે આમ પણ તમારી વહુએ મારું કામ નહોતું કરવું, તમે લોકો તમારી વહુની જ વાત માનતા હતા અને તમારા એકીનું તો કંઈ ચાલતું નહોતું, તો પછી હવે હું કહું એમ કરવું પડશે, નહીં તો પછી નીકળો આ ઘરમાંથી. એમ તો કંઈ ચાલતું હશે, એવું બધું ના ચાલે. તમે પપ્પાને સમજાવજો કે આ બધા ધંધા બંધ કરી દે, કંઈ નાના નથી. વાત કરું છું. નરેશ, હું તમારા ઘરે ગઈ હતી. એમ? મીરા પેલા મીરાએ દરવાજો ખોલ્યો ની સાથે વાત કરી. પછી હું તો એક ઘરની બહાર ઓટલે બેઠી રહી હતી. મને એવું લાગ્યું કે નાની વહુ આવે છે સંધ્યા, તરત ઊભી થઈને એની સામે ગઈ. એને પણ સવાલો કર્યા તો બેને મેં સેમ જવાબ આપ્યા. ને જેવું મેં એમને એવું કીધું ને કે હું નરેશની પ્રેમિકા છું, બંને તો આંખો ફાટી ગઈ. બંને તો ન જાણે કેટલાય વિચાર કરવા મળ્યું. હવે ખબર નહીં એના મનમાં શું હોય, પણ એક વાત તો ચોખ્ખી છે કે બંનેને ગમતું નથી. અરે ઈ તારી વાત સાંભળીને ઈ લોકોને તો આમ છે ને મનમાં વીજળી પડી હશે. એને એમ થયું કે ઓહ પપ્પા તો ખાલી વાતો કરતા હતા, આ તો સાચી જ લગ્ન કરવાના છે એમ. મેં એને વાત કરીને કે હું લગ્ન કરવાનો છું તો મને એમ લાગ્યું હશે કે એ લોકોને મનમાં એમ હશે કે પપ્પા કાંઈ થોડા આ ઉંમરે લગ્ન કરે અને એને આ ઉંમરે આપે કોણ આવે ભલે ને વાતું કરે હવામાં ભલે વાતું કરે, પણ એ આવીને એને આજે આંચકો આપ્યો ને વીજળીનો એ બરાબર છે ને એને વાગ્યો હશે. ભાગ્યો એટલે કઈ માપબારો એમ. મેં તો ત્યાં સુધીનું કહી દીધું કે તમે પણ મારી વહુ જ છો અને તમારે કઈ કાલ સવારે તમારી ડિલિવરી આવે તો તમારી સેવા કરવાની ફરજ મારી છે, જેમ કે એક સાસુ. અને મેં ત્યાં સુધી કીધું કે હું તમને સાસુની જેમ ને પણ માની જેમ પ્રેમ આપીશ. બોલો. બસ અને હવે એમ કે તમારે છે ને હું ગમે ત્યારે ઘરમાં આવું ને એટલે તમારી સાસુ આવી છે એમ જ તમારે માનપાન આપવાનું, બાકી બીજી કાંઈ મારે નહીં હાલે. બાકી નરેશ હું કહું ને એમ જ કરે. હું એમ કહે ને કે આ બધાને ચારેયના ઘરમાંથી કાઢી મૂકો અને તરત જ એ ઘરમાંથી તમને ચારેયને કાઢી મૂકે ને તમે ઘર બાર વગરના થઈ જાઓ અને એમ જ રાખવાનું છે તારે. આપણે એને કંઈ ચોખ્ખોટ જ નથી કરવાની. સાચી વાત છે, પણ એક વાત તો મેં જોઈ લીધી કે તમારું એ ઘરમાં કોઈ માન નથી, કઈ વર્ચસ્વ નથી તમારું. અરે મારું કાંઈ એટલે કાંઈ માન નથી એમ. હું તો જેમ આમ કેમ બોલો હાવ રૂપિયા દઈને જમતો હોય અને હાવ એમના રૂપિયા દઈને જમે એને કાંઈક જરીક સારી સગવડ મળે. હું તો કેમ હાવ વધારાનો વ્યક્તિ હો, હાવ નોકર હો ને હાવ ભાંગલ તૂટર નોકર હોય ને પરણે આ ઘરમાં પીડ્યો હો, એવા મારા હાલ છે એ ઘરમાં. સમજ્યા? બાકી કેવું મારું જીવન હતું એ તને ખબર જ છે. હા નરેશ, ખરેખર આપણે આ નાટક કરીએ છીએ કે જેથી કરીને લોકોને ભાન થાય કે નહીં ઘરમાં વડીલનું હોવું કેટલું જરૂરી છે, પણ મને નથી લાગતું કે આ છોકરાઓમાં સુધારો આવે. આવી જ જાય, સુધારો આવી જ જાય, કારણ કે પપ્પા આ ઉંમરે લગ્ન કરે એટલે મારી તો મને ને જિંદગી મારી તો જાય એમ છે. હવે હું તો હવે 2 છોકરા મારા ઘરે બારે થઈ ગયા, નકર હું વળે હારો બનવા પ્રયત્ન કરું કોઈ દીકરી આપે. હવે 2ના લગ્ન થઈ ગયા ને 2 ઘરે બારે છે. હવે એ લોકોને જો એનું ઘર એમણે એમ કેમ રાખવું હશે ને તો એ લોકો સુધરશે. અને જ્યારે અને આપણે થશે ને એને કહેવાનું જ નથી અમે નાટક કરીએ છીએ, નકર મારું માનપાન હવે એ રાખતા થઈ જાય. આ બધી વાતની ખબર પડી ને એને એમ ખબર પડશે ને કે પપ્પાએ અને હર્ષ આંટીએ 2 નાટક જ કર્યું છે લગ્ન કરવાના, લગ્ન નથી તો કરતા. વાત પૂરી. હા તો પાછું છે ને એ મારું હતું નહોતું. પણ આપણે એને ખબર પડવા જ નથી દેવાની. હવે તમારે ઘરમાં જઈને વાત કરવાની છે ને આ વાતને એટલી ઉછખેરવાની છે કે જેથી કરીને છોકરાઓને એવું થવું જ જોઈએ કે ના ના હવે તો નવી મમ્મી આવશે ને મારા પપ્પાનું જ રાજ હાલશે, હા, બસ. મારું નહીં હાલે. અને એમ જ મારે વર્તન કરવાનું છે. હા. એટલે હું તો ફોન હોતો ને કરી ખોટું સમજ્યા કે ભાઈ જમણવાર આપણે રાખવાનું છે અને 500 માણાનું રાખવાનું છે અને આ ફાર્મ રાખવાનું છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે, ફોટાવાળા વિડીયોવાળાને બધાને ઓર્ડર આપી એની ભાળતા ફોન કરો. સમજ્યા? એનું આમ રૂવાડું બળી જવું જોઈએ એમ મને થાય. એમ ફોન કરવો એટલે એને એમ થાય કે ઓહો આ પપ્પા તો લગ્નમાં ખર્ચો હતો ને કરવાના છે. સાચી વાત છે. ને ક્યાં ખબર છે કે આપણા સંબંધો આટલા સરસ ને નિર્મળ છે, હે કે આપણે નાનપણના દોસ્ત હતા પણ આપણે પણ એકબીજાના પરિવારમાં એટલા ખોવાયેલા છીએ કે કોઈને એવો સમય નથી, છતાં પણ આપણે એકબીજાની મતલબ જરૂરિયાત સમજીને આપણે નાટક કરીએ છીએ. એટલે જ મને જ્યારે આઈડિયા આવ્યો સમજ્યા, મેં મારા દીકરાને વાત કરીને
કે હું છે ને બીજા લગ્ન કરવા માંગુ એને છું. વિશ્વાસ નહીં આવ્યો હોય. અરે હા, વિશ્વાસ નો આવ્યો અને એ પહેલા જ એ નહોતા આવ્યા ને બે પહેલા જ મારા મગજમાં કેસેટ ચડી ગઈ હતી. મને ખબર હતી કારણ કે આપણે કોલેજમાં બે નાટકમાં પતિ પત્ની તરીકે રહેતા ઘણા પાત્ર આપણે ભજવા સમજ્યા, એટલે મને ખબર જ હતી કે તને એ છે ને એ પાત્ર એકદમ સેટ થઈ જાય અને તું મારી પત્ની છે એમ જ બની આ ઘરમાં રહેવાની છો. એટલે જ મેં એ લોકોને આ ઘા આપ્યો, સમજ્યા, વીજળીનો ઘાસ આપ્યો કે તમારી મમ્મી આવવાની છે. પછી મેં તને એની વાત કરી અને તું ના ગઈ ડાયરેક્ટ. મેં કીધું અત્યારે જ જા. મેં તો એવી રીતે વાત કરી કે જાણે આપણે જેવો પ્રેમ કોઈ કરતું જ નહીં આ દુનિયામાં. એટલે બસ ઈ જ ખરેખર. મને ગમ્યું સમજ્યા. હમ. હવે એ લોકો સીધા થઈ જાય, એને ખબર પડી જોઈએ સમજ્યા કે આપણે હારું ભલા બુઢા થઈ ગયો છે, મારો બાપ બુઢો થઈ ગયો છે, બાકી એની બહાદુરી જે એમાં મકબંધ છે સમજે, એને એમ થવું જોઈએ ને. સાચી વાત છે. સારું ચલો આપણે બંને ચા પાણી પીએ ને પછી તમે જાજો. સારું ચાલો. જો એન્ટ્રી છે ને ફાર્મમાં જોરદાર હોવી જોઈએ. અરે 700-800 માણસ હશે પણ એન્ટ્રી મારે ભપા કે દાર હોવી જોઈએ. હા, અને ઓલા કેટરસ વાળો તમારો જ છે ને તો એને કહી દેજો સમજ્યા, બધી આઈટમ સારી હોવી જોઈએ અને કાંઈ ઘટવું ન જોઈએ. એ બધું એલઈડી મૂકવાની ને પ્રી વેડિંગ એ બનાવવાનું છે. સંજીવ કુમાર નથી બનાવતો? સંજીવ કુમાર ને વિમી નથી એક પિક્ચરમાં? એ કાંઈ નથી મુકાવું. શરમ આવે? શરમ તમને? હે, આ તો સારું છે. નહીં તો તમે તો એમ કહેશો કે એક પ્લેને મગાવી લ્યો, પ્લેનમાંથી પુષ્પ વર્ષા થાય, અમે બંને આમ હાલતા હાલતા આવતા હોઈએ અને એક મોટો ફુગો લાવો, એ ફુગાની અંદર અમે બેઠેલા હશું બંને અને પછી ફુગો ફૂટે ને અમે બંને નીકળશું. હે હા. પપ્પા શરમ આવે તમને? નાના છોકરાઓ જેવી વાતો કરો છો ને અત્યારે તમારા લગ્નની આવી તૈયારી કરો છો. કેમ લગ્ન ન કરે? હું માણસ જન્મ નથી. તારીખનો દાખલો જોયો છે તમારો? હા, ગણતરી કરી? 1970. અત્યારથી બાપા. કેટલા વર્ષ થાય છે ગણતરી કરી? આ 55 વાળા. એ પપ્પા, આ વ્હાઈટ જબ્બો ને વ્હાઈટ તમારો જે હતો ને પાયજામો એ બરાબર હતો. આ ધંધા શું કામ કર્યા? કલરિંગમાં આવ્યા છો, કલર ભરી જાય તમારો હોય ને અમને ફેરવી નાખશો. ધંધા મારે કરવાનો હતા પણ તમે છે ને સારે કરાવ્યા છે આ ધંધા. આ મારે આવું પહેરવું જ નહોતું, મને આ ફાવતું નથી. તમારા વર્તનના હિસાબે મારે બધું પહેરવું પડે. તમારી વહુ અત્યારે રડી રહી છે, વિચાર કરો. એ કહે છે કે પપ્પાને આ ઉંમરે શું સૂજ્યું છે. સંધ્યા મને ફરિયાદ કરે છે, ભાભી એ વિજયભાઈને ફરિયાદ કરે છે, કહે છે કે અમે બાપુજીને બરાબર રીતે સાચવીશું, પણ બાપુજીને કહો કે ફરી પાછા વળી જાય, આવા બધા ધંધામાં ન પડાય, કાલ સવારે બધા વાતો કરશે ને આપણા ઘરની આબરૂ જશે. હે, તમારી બેની બાઈઓ હવે રડવા મળી એટલે તમારી આંખ ઉઘડી ગઈ. આ તમારો બાપ અત્યાર સુધી રડતો હતો. આ તારી મમ્મી ગુજરી ગઈ અને 10 વર્ષ થયા, એમાં 1 વર્ષ મને હાસ્યો, પછી આ છેલ્લા 9 વર્ષથી બસ મેં રોવાના જ કામ કર્યા છે. પણ હવે મને એમ થાય છે હવે હું લગ્ન કરીને મન ભરીને મારે બસ જીવી લેવું છે. અમારી હારે જીવી લો. અને તમને શું લાગે છે મેં નહીં કીધું હોય? અમે નહોતા કહેતા? અરે અમે તો અત્યારે કહીએ છીએ કે તમે પહેલા સાચવી લીધા હોત તો મારા પપ્પાનો પગ ઘરની બહાર ન પડે. હા તો બસ તમારે સપોર્ટ દેવો જોઈએ ને. મેં જો એમના લગ્ન નથી કર્યા, તમને 2 ભાઈઓને મેં પહેલા જ કીધું હતું સમજ્યા. પણ મને તો એમ કે તમે બીવડાવો છો. મને થોડી ખબર હતી આ બધું ક્યારથી ચાલે, તમારી પ્રેમિકા ક્યારથી છે અને આ બધું પહેલેથી નક્કી હતું. હા, ઈ તારી હર્ષા આંટી, ઈ મારી પ્રેમિકા પહેલા નહોતી, મારી મિત્ર હતી, પણ ઈ એકલી છે સમજ્યા. અને હું એકલો છું. અમે તો 2 હારે બહુ ફરવા ગયા છે. કોલેજમાં હતા ને તો ટૂર ઉપડતી ને તો અમે હારે જ જાતા. નાટકમાં અમે પતિ પત્ની તરીકે રોલ નિભાવ્યા હતા કોલેજમાં. હા, તો આપણે- ત્યારથી અમારે પતિ પત્ની જેવું જીવન છે. આપણા દોસ્તાર નો એમ પાછા આપને વાત કરે છે. પપ્પા શાંતિ રાખો. આ તમે આ કયા ફામળાને બધી આ બધી વાત કરતા હતા? ન્યાય આપણું નાક કપાય. મૈત્રી ફાર્મ વાળો. ન્યાય નાક કપાવું છે એમ ને તમારે? પછી પાછા ફોન ઉપર ફોન આવે છે. પપ્પા કાપી નાખો. આ બીજી ફ્રેન્ડ જો હમણાં એની ભાળતા જ વાત કરું. હાલો હિરલ. હા, એ ઓલી છોકરીનો અરે અત્યારે તમે ફોટો છે જુઓ ને એનો જે- હા તો એને ઈ કેટરસ વાળા ઈ જ પરેશભાઈ. હા તો એને કહી દો તમે તારે વાંધો નહીં. ના ના નંબર નહીં આપતા, મારા પપ્પાને નંબર નહીં આપતા. મારે ફંક્શનમાં ઈ જ છોકરી જોવે સમજ્યા. અને આ તો તમે એક કામ કરો, એને પરેશભાઈને ફોન કરો ને મને એ નંબર મોકલાવો. આપણે ઈ જ કેટરસમાં છોકરી જોવે. આમ ભોટ પડી જાવ. મેં મારા લગ્નમાં ખર્ચો નહોતો કર્યો ને એટલો મારે આ બીજા વાર લગ્ન કરું ને ત્યારે કરવાનો છે એટલે મેં તમને ફોન કર્યો. તમે તમારા છોકરાને પૂછી દો ખર્ચો કરી શકશે ને?
હા હા એ કરી શકશે. અરે ઈ નો કરે તો કાંઈ નહીં. તમ તારે મારા દેશમાં જમીન છે સમજ્યા, એ હું વેચી નાખી. અરે શું? બાકી હવે જિંદગી જીવવાની છે, મન ભરીને જિંદગી જીવવાની. પપ્પા, અત્યારે ઉંમર- લગી હું રોતો હતો. અરે પપૈયા જેવી ઉંમર થઈ છે, ફાટી જાશો. હવે રહેવા દો ને ભાઈ, લગ્ન નથી કરવા તમારે બીજા. ફાટી જિંદગી જીવતા જીવતા જો હું ફાટી જાય ને તોય મને ખુશી થાય કે નહીં મેં જિંદગી જીવી લીધી. ભલે હું આ હવે જેવી જિંદગી જીવવાનું એવું ખાલી એક જ વર્ષ જીવું ને તોય મને એમ થાય કે નહીં હું જિંદગી જીવો. બાકી અત્યારે લગી હું 9 વર્ષ જે જીવો ને એ 9 વર્ષ હું જીવો ને એ તો હું મરતા મરતા જીવો હતો. પણ હવે મારે મન ભરીને જીવવાનો વારો આવ્યો. એ મન ભરીને આ પપ્પા. તને ખબર હતી આથી આ પપ્પાને આટલું બધું દુઃખ છે હે? આ આપણી ઘરવાળીઓ આમને આટલું બધું દુઃખ આપતી છે? આમ જો ને આનો વજન ઓછો થઈ ગયો તું જો. આ કેટલા મોળા પડી ગયા હે? દુઃખ જ આપતી હતી ત્યાં. જે વસ્તુ આપણે ટાઈમે ન આયા આવે. અમે બંને ભાઈઓ તમને સમજાવવા માંગીએ છીએ, આપણે પ્રેમથી વાત કરીએ. જો પપ્પા, આ બધું સારું ન લાગે, આવો ગુસ્સો છોડી દો અને આવી હઠ ન પકડાય. અત્યારે આ તમારી હઠ છે ને એ વૃદ્ધા અવસ્થાની હઠ કહેવાય, એટલે પાછા વળી જવાય, એમાં જ આપણી ભલાઈ કહેવાય. ઠેક તો પપ્પો છે એક ખૂણામાં બેઠો રહે, ઓલા કચરા કેમ કચરો હોય આ ઘરનો એવી રીતે એક ખૂણામાં બેઠો રહે અને બેઠો બેઠો જ રોયા કરે ને હાવ એમ મર્યા જિંદગી જીવે. ઈ પપ્પો તમને બેને ગમે એમ ને? અને આ પપ્પો જે પોતે જીવવા માંગે છે ઈ પપ્પો નથી ગમતો. આપણા એક સંબંધીમાં છે ને પેલા એક વૃદ્ધ આ રીતના લગ્ન કરતા હતા અને પપ્પા જ પોતે એને સલાહ આપતા હતા. ખબર છે? આપણને કહેતા હતા એના બાયડી છોકરા હારા હતા એટલે મને સલાહ આપતો હતો. મારા બાયડી છોકરા કાંઈ છે જ નહીં. એને એના મને બાપો બાપો ગણતા નથી. બાયડી છોકરા બધાને હારા નોટ લાગે ઘરે. આ લગ્ન હું નહીં થવા દઉં. તો હું આ નહીં રહેવાનો જ થવા દઉં લગ્ન. આ બધા છે ને પપ્પા નાટક બંધ કરી દેજો તમે. એવું લાગે તો હું રીચાની ઘરે ન રહેવો જાવ તો તમારું નાક કેવું રહે એમ કહો એની હારે રહો છો ને. ભાભી ભાભી એ બધું મૂકો ને. હા જુઓ બિલ આવે તો ભરી દેતા હોય તો. આ બિલ છે. સાચું છે? હા આખા ઘરમાં જોઈ આવી. હા મને હાથમાં આવ્યું ને ત્યાર પછી તો હું આખા ઘરમાં જોઈ આવી. છી છી છી, પપ્પા ભાગી ગયા. પપ્પા ભાગી ગયા. બોલવામાં કેટલું વિયર્ડ સાઉન્ડ કરે છે નહીં? પપ્પા ભાગી ગયા. એવો જો તે ઘરમાં જોયું? બધે જ જોયું. એક કામ કર, પપ્પાને ફોન લગાવ. આપણે પપ્પાને સમજાવીએ કે શરમ આવી જોઈએ. આ ઉંમરે તમે આ ધંધા કરો છો ને કરી સારું. લીધું. પપ્પાને મેં ફોન લગાવી લીધો. પપ્પા અત્યારે ફોન નથી ઉપાડતા. જેમ છોકરી ભાગી જઈને ફોન સ્વિચ ઓફ કેમ કરી દે? છી, પપ્પા આપણા ઘરની છોકરી નીકળ્યા. હા આઈ મીન છોકરી જેવા ધંધાઓ કર્યા પપ્પાએ. પપ્પાએ આપણી સંધ્યા ઇજ્જત લૂંટી. નીલામ કરી. નીલમ કરી. સોરી. જો આ પપ્પાએ જે કર્યું ને બહુ ખોટું છે, પણ મને તારા પર ટ્રસ્ટ નથી. એકવાર પાછું વાંચવા તે ઘરમાં બધું જોયું? ઉપરની રૂમ, ટેરેસ અને હોલમાં તો દેખાતા જ નથી. બીજી વસ્તુ મંદિર, આપણી સોસાયટીનું મંદિર છે ને એ પણ હું દોડીને જોઈ આવી. આને નીચે કેમ પાડો છો? એવિડન્સ છે. શું કામનું એવિડન્સ? પપ્પા તો ભાગી ગયા ને. પપ્પા આ ઉંમરે ભાગી ગયા છે, ગામને ખબર પડશે તો ભૂંડા. તે કોઈને આપણે કીધું લાગશું. નથી ને? મેં કોઈને નથી કીધું. હું હવે કોઈને છે ને નહીં આ કહું. માથે ઓઢી આમ નીકળવાના વારા છે. આમાં જ બેસવું પડશે આપણે. અરે બહાર આઈ બે- નથી રહેતું. ન જ રહી ને, ઇજ્જત જતી રહી છે આપણા લોકોની, એટલે કે નીલામ થઈ ગઈ છે. છી છી છી, આદિત્યભાઈને ખબર છે કે નહીં? નહીં એને તો ખબર જ નથી. એને ફોન કરવા દે. કે જે વિજય નહીં કહી દઈએ પપ્પા ભાગી ગયા. છી છી છી, સાચી વાત છે તારી, બહુ વિયર્ડ સાઉન્ડ કરે છે. પપ્પા ભાગી ગયા, આના પર તો મૂવી બનાવવું જોઈએ નહીં? ભાભી શાંતિ રાખો થોડીક વાર. હા, ભૂલી ગઈ હતી. આદિત્યભાઈ પાછા ફોન ન ન ઉપાડે. ઉપાડે ને એક વારમાં ફોન ઉપાડે ને તો યાદી નહીં. એને કાંઈ નથી ને. એટલે એટલે આદી ભાગી જશે. બની શકે. આપણા ઘરના છોકરાઓ ભાગી રહ્યા છે ભાભી. તો આપણે શું કરીશું? હા, એ પછી વિજય ભાગી જશે કે? આ બાપ દીકરો ભાગશે તો એ ભાગશે જ ને. ના ના, એલી ભાગવા નથી દેવાન થતા. હો, જો એક કામ કર, આપણે બંને છે ને તાંત્રિક શોધીએ. કલા જાદુ. ખાલા જા, પપ્પા પણ પાછા આવી જાય. અને પેલી છે ને પેલી હર્ષા, પપ્પાની પ્રેમિકા, એ તો છે ને ચૂડેલ બનવી જોઈએ. ચૂડેલ બનીને ભટકવી જોઈએ આખા ગામમાં. પેલા છે ને આપણે પપ્પાની ગુડિયા બનાવી નાખી. ગુડ્ડો ભાભી ડિપ્રેશન ગુડિયા. અત્યારે છે ને હા, ચલો ચલો. જેન્ડર ચેન્જ થઈ જાય. હા એટલે એ ગુડ્ડો બનાવી નાખ. અને પછી એની મુંડી મરોડીએ.
એ જે કરવું હશે ને એ ઓલા તાંત્રિક ભૂવા બાવા હશે ને એ કરશે. એ બધું આપણે નથી કરવાનું. તો આપણે શું કામ બનાવી છે ગુડિયા? આપણે કઈ કરવાનું ન હોય તો ખોટા ખર્ચા કરવાના. હું તો સોય છુપાવીશ. હા, મને એમાં બહુ લાંબી ખબર નથી પડતી, પણ તમે ના ના, મારા કુટુંબમાં બધા તાંત્રિકો છે ને એટલે મને બધી બહુ ખબર પડતી હોય. તમે મારથી મોટા રહ્યા કે નહીં, એટલે કહું છું. સંધ્યા. એમ કોને પેલા આદિને ફોન કરવા દો. જોયો એનો કોલ બેક આવ્યો હજુ સુધી નો આવે. કર પાછું. કહેજે વિજયને કહી દે પપ્પા ભાગી ગયા. અરે હા, પણ હજી 4 વાર બોલો પપ્પા ભાગી ગયા, પપ્પા ભાગી ગયા એમ. ઉપાડ્યો, ઉપાડ્યો. હાલો આદિ, ક્યાં છો તમે? પપ્પા ભાગી ગયા. સાંભળી લીધું? ભાભીએ કીધું એ સાંભળ્યું? હા, પપ્પા ભાગી ગયા. ધીમે બોલ લેલી. હા હા હા, પપ્પાની જ વાત કરું છું. પપ્પા જ ભાગી ગયા છે. હલો, તમારા પપ્પા છે ને ઘરમાંથી બધો સામાન લઈને ભાગી ગયા છે. જલ્દી ઘરે આવો ને તમારા ભાઈને લેતા આવજો. હા, મારી પાસે પ્રૂફ છે. એ બધી વાતમાં શું પ્રૂફ માંગવાના હોય? આદ પડી ગઈ છે એને. શું કરશું? પપ્પા ભાગી ગયા. ભાભી શાંતિ રાખો. દૂર તો આવો 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 આવો. રૂમાલ છે તમારી પાસે? પપ્પા ભાગી ગયા. તો શું? ફોનમાં સાંભળ્યું મેં પપ્પા ભાગી ગયા એમ, પણ એવી રીતના કેવી રીતના ભાગી શકે? અરે ઘરમાંથી છોકરી ભાગે એવી જ રીતે સેમ પેટર્ન. કઈ નવું નથી લાવ્યા પપ્પા, અને આ ચિઠ્ઠી મૂકીને ગયા છે. મને બધો સામાન લઈને ગયા. બધો સામાન લઈને ગયા? તો અરે ભગવાન, મેં કીધું તું કે રહેવા દ્યો, સમજાવવા નથી, પણ તમે લોકો માન્યા જ નહીં. કરવાનું છે એ કરો ને ઘરે આવીને. લોકો મારા લગ્ન નહીં થવા દો એટલે હું આ ઘર છોડીને એ અમે વાંચી અને લીધું. અને એની પ્રેમિકા જોડે ગયા છે. જો ચોખ્ખું લખ્યું છે પેલા હર્ષા હર્ષાબેન. આંટી. હા. અરે યાર, હર્ષા આંટી ક્યાંથી મળી ગયા? અરે પપ્પા પાસે એક ઓપ્શન નહોતું, 3 ઓપ્શન હતા. 3 ઓપ્શન? હા તો પપ્પા છી છી છી. પપ્પાએ કીધું હા, એક હિરલ આંટી છે, એક રીચા આંટી છે, આ બધા સાથે એમની વાતો થતી જ હોય છે. શરમ આવે છે? શરમ તમને જરાય? મને- હા, તમારા પપ્પા આવા છે, તમારે છે ને નીચું જોયા જેવું. નીચું જોયા આ જેવું રૂમાલ ક્યાં? કાઢો તો શું કામ? હવે તો પહેરી રાખો. રૂમાલ નહીં, હું તો કોઈને મોઢું બતાવવાને લાયક ના રહ્યો ને. એ તો ખબર છે અમને, અમે રહ્યા છીએ મોડ બતાવીને લાયક તો વાતો કરો છો. હવે કરો. તમારા ભાઈ ક્યાં છે? મારા ભાઈ તો ફોન ખબર કરો. નહીં. ફોન કરો ને. પપ્પા ભાગી ગયા કયો. કાપી નાખ્યો. હિંમત ભાગી ગયા ને. મને તો બીક લાગે છે. ભાભી, મને તો એવું લાગે છે કે ભાઈ આવતા હશે અને શેરીન નાખી તમારે- 4-5 જણાએ ઊભા રાખી દીધા હશે કે તારા પપ્પા ભાગી ગયા, તારા પપ્પા ભાગી ગયા. બધાને ક્યાંથી ખબર પડી ગઈ? હજી આપણા ઘરમાં ખબર પડી છે. પણ તમે ભાઈ- લોકોએ બહાર પણ કહી દીધું, બધે ફોન કરી દીધા કે શું? ધીમે બોલો ને. મેં કોઈને નથી કીધું, પણ પપ્પા બહાર નીકળ્યા તો કોઈ જોયા ન હોય. અરે પપ્પાના પગમાં પડી જવાય ને, ઘર છોડીને બહાર થોડી જવા અરે દેવાય. પણ તમે ખબર કઈ હતી? ભાગ્યા છે? મને કીધું, ભાભીને કીધું કે સંધ્યાઓ, મીરાઓ. હું જાઉં છું, ભાગી જાઉં છું. બાય બાય બેટા, ટેક કેર બેટા. જો આ સારું નથી કર્યું. ને પપ્પા જો આવી રીતના જતા રહેશે ને તો લગ્ન પણ કરી લેશે. ને લગ્ન કરી લીધા એટલે આખા ગામને ખબર પડી જશે. ને આને જતા રહેશે હજી એમ કે છે. ચિંતા વધારા બોલાવ કે ઘટાડવા? વધારવા. અને જતા રહેશે નહીં, જતા રહ્યા છે. હા, હવે તો મને લાગે છે ચકડી ફરીને જ આવશે ઘરે. અરે ચક્કરી ક્યાંથી ફરે? ઊંધી ચક્કરી ફેરવી દેશું. આવી રીતના ચક્કરી થોડા ફેરવી શકે? એમ ઓન ભાગી ગયા ત્યાં સુધી તો ખબર ન પડી. તો તમે ઘરમાં હતા, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. વળી એટલે બોલે અમે કંઈક ટાંટિયા ખીચીને બેસાડી રાખીએ એને. આમ થતા બધું ધ્યાન રાખતા હોય ઘરનું. આમ બધું ધ્યાન- એટલે? બધું બધું એટલે એટલે? આ રસોડામાંથી એક વસ્તુ પણ આમ કોઈને ખાવા નથી દેતા. તો એ બધી ખબર પડે તમને લોકોને. એ અમે ભગાડ્યા લ્યો. પપ્પાને બચારાને હાથે ચા બનાવી હતી તોય માથે ઊભા રહેતા તમે લોકો. એ તમે તો ત્યારે ધ્યાન રાખતા હતા પપ્પા શું કરે શું તને નહીં. એમ હતું કે આવીને સોલ્યુશન લાવશે. ખોટા બોલી લીધા હો આને આપણે. પાછા વયા જજો. જાઓ મારા પપ્પા ભાગી ગયા છે. ખબર છે અમને તમારા પપ્પાના ધંધા જ આવા છે. જાઓ જાઓ, રૂમાલ ઓઢતા જાજો. એ કહેતા હતા મને. શું કે હું ભાગી જઈશ? અરે એમને તો નક્કી કરી નાખ્યું છે, ફાર્મનું નક્કી કરી નાખ્યું છે, કેટરેજ વાળા નક્કી કરી નાખ્યું છે. જોયું આપણે બેને લગ્નમાં ન બોલાવ્યા. લગ્ન કર્યા નથી હજી, નક્કી અને થાય છે. અને હમણાં જ રાખીએ એમને લગ્ન. હવે આપણે શું કરશું? કાંઈ નહીં, હું તો નહીં આવું લગ્નમાં. હું નહીં આવું. આવા એન્ડ મોમેન્ટ પર કે ને ત્યાં હું જાતી જ નથી. મને તો લાગે છે કે પપ્પા પ્રી વેડિંગ એ જે વેડિંગ કરે હું નહીં આવું. પછી ફોટા જોઈને જીવ બળશે. આ ઉંમરે આમાં આવશે, આમાં કહેશે કે આ ઉંમરે લગ્ન કર્યા. અને એ પણ આ આજકાલના જવાન
જે રીતના લગ્ન ન કરે ને એવી રીતના આ લોકોએ ઉંમરલાયક લોકોએ પેલું- વૃદ્ધોએ લગ્ન કર્યા. યુપી બિહાર વાળા સમાચાર આવે છે એવી રીતે હા એવી એ રીતે હવે આપણા દેખીએ. ગુજરાતીના સમાચાર આવશે છી, છી, ગુજરાતીમાં છી. ગુજરાતનો આજ તો સમજી લો ને કે ગુજરાતનું નામ આપણું કેટલું મોટું થશે નહીં આખા દેશમાં વિદેશમાં બધે પપ્પા અને મમ્મી એટલે પપ્પા અને હર્ષા આંટી બંને ફેમસ થાય પણ આવું થવું ના જોઈએ. મમ્મી હમ? હું શું ના કહું? ના એને તો એક્સેપ્ટ કરી જ લીધું છે એટલે તો મમ્મી મમ્મી કરે છે લગ્નમાં જવું હોય ને એટલે એને તને ન ખબર હોય આને ભડભડિયો બહુ છે માને ભભડિયો નથી ભાઈ હવે ભભડિયો તો તમે કર્યો તો ને હવે જો પપ્પા પૂરો કરે છે હવે આપણે એક કામ કરીએ ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ અને એમને પાછા લઈને આપીએ. ક્યાં હું નહીં આવું. મારું નાક કપાયું હું તો જરાય નહીં આવું તો તમે લોકો કહેશો તો જ માનશે ને આમ કે શું કામ અમારું માને તો ભાગ્યા જ શું કામ નાક કપાવીને ગયા છે હવે એ પાછા ન આવે એમને વાંક કોનો કાઢ્યો તમારા લોકોનો તમે એમને સાચવતા નહોતા એટલા માટે થઈને કહેતા હતા તમે એના પાછા લઈ આવો માફી માંગી લેશું હા, બસ અહીંયા એમ. પાછા નહીં આવે અરે તમારે આવે હવે એટલું તમે ન કરી શકો તમારા તો- પપ્પા છે પ્રયત્ન તો કર્યો તો મેં ને ભાઈએ એટલે તો ભાગી ગયા હા પણ હવે એને કયો એને કે આપણે છે ને સમાધાન કરી નાખીએ એવું કઈ સમાધાન કરી એટલે તમે લોકો આવો તો સમાધાન હા સારું અમે આવીએ છીએ ચલો ક્યાં જવાનું છે હર્ષાંટીના ઘરે છો લગ્નમાં નહીં કહી તો નહીં જોઈ હાલો તમારા ભાઈને પાછા રસ્તામાં ફોન કરજો પપ્પા ભાગી ગયા એમ હો. એને ઉપાડ લઈએ રસ્તામાં છોકરાઓને જરી તમારી નથી પડી નકર એકવાર ફોન ન કરે કાંઈ વાંધો નહીં મારે ક્યાંય એની ગણતરી નથી મારે સમજ્યા એની એમ છે કે પપ્પા છે ને હેરાન થવાના પણ હું છે ને 100 વર્ષ લગી હું કાંઈ હેરાન થવાનો નથી એ એની ભૂલ છે અરે એને મનમાં થતું તો હશે બતાવો હું છે હું પડતા રે હાલો ઘર ભેગા થાઓ આદિત્ય અરે આવી રીતના ઘર છોડીને આવતું રહેવાતું હશે કઈ વાત કરને આવી રીતે શું કામ કરે છે લે 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 જો તો ખરા અમારા ઘરનો પુરુષ ભાગી ગયો છે શરમ આવે તમને તો શું આ લોકોની છોકરી ભાગી જાય ને તો એ લોકો છે ને આમ શું વાત કરે શું કેવું એ નથી સમજ પડતી અમે તો છે ને ચારે અત્યારે બોખલાઈ ગયા છીએ બધા અમને પૂછે તો અમે શું કહેશું અમારા પપ્પા ભાગી ગયા એમ અરે કહી દેવાનું તમારે કે અમે સાસુને અરે તમારે કહી દેવાનું કે અમે અમારા સસરા નહોતા હાચવતા અને ફાવે એમ બોલતા હતા અને કચરાના ઢગલાઈને એમ એક ખૂણામાં પડ્યો રહેતો હતો એટલે બિચારા ભાગી ગયા લે હે પપ્પા જુઓ તમે છે ને હવે વધતું જાય તમારું અને હર્ષાંટી તમને તો ખબર પડવી જોઈએ કે નહીં મારા પપ્પા ઉંમરે આવું બધું કહે છે તમને તમારે ના પાડવી જોઈએ અરે કોલેજનો સમય અલગ હતો તમે લોકો બહાર ફરતા હતા એ સમય અલગ હતો અને તમારા પણ લગ્ન થઈ ગયા હતા એમના પણ થઈ ગયા હતા તમે પણ વિધવા થઈ ગયા એ પણ વિધુર થઈ ગયા પણ હવે શું છે હવે હું છે એટલે હવે જ છે જિંદગી જીવવાનો સમય હવે જ છે અત્યાર સુધી તો બસ હું મારા પરિવારમાં વ્યસ્ત હતો એ એના પરિવારમાં વ્યસ્ત હતી અને હું મારો કામ ધંધો કરતો હતો એનું સંભાળતી હતી પણ હવે એ એકલી જ છે અને હું એકલો છું તો બે એમ વિચાર્યું કે બે એકબીજા લગ્ન કરી લેવી અને બાકીની જિંદગી હારે જીતાવી અને હવે જિંદગી જીવવાનો હવે ખરો સમય છે ને આમ પણ તારી ઘરવાળીને કે આ તારી ભાભીને કોઈને ગમતું તો છે નહીં લે ડાયરેક્ટ અમારી ઉપર બધું વાહ એમ નહીં આંટી તમે હજી અમારે સાસુ બન્યા નથી એટલે સાસુપણું કરવાનું રહેવા દેજો હા તો હું સાસુ બનવાની કોશિશ કરતી પણ નથી પણ તમે તમારી જે સભ્યતા છે એ મત ભૂલો બરાબર અને તમારા પોતાના જે કઈ સભ્યતા નહીં કઈ સભ્યતા આ સભ્યતા છે લ્યો 50 વર્ષે લગ્ન કરે એ સભ્યતા એક મિનિટ અમે તમે કયો ને જે સાસુ બન્યા આ બની જાય જો એ પપ્પા આ છોડો કરી લીધા લગ્ન હવે ના ના હવે એ તમારી સાસુ છે જો આદિ મારાથી તો આ બધું જોવાતું જ નથી અને મારાથી પણ હા આ લગ્ન આ તો થશે ને બસ જો તો એ તો ઘરે વહી જાવ તમે તારે તમારા આ તો તમે લગ્ન કરો હું તમારા દીકરાને ડિવોર્સ દઈ દઉં આ જોડું થાય શું બોલો છો? હાથ જોડતે ગમે જોડે હું હાથ જ જોડતો હતો અત્યાર સુધી હાથ જ જોડતો હતો હું સમજા જો એને હોતે ભરે ફોન હોતે મળ્યા આવા સમજા અને ભાઈ આવી જાજો તમે 8 તારીખે આવી જાજો 15 દી પછી લગ્ન છે સમજા જોયું આવી આપણને જાજો, હા. કીધું નહીં આપણને કીધું હા, નહીં હા, એ એટલે બધું બધું થઈ જાય અને જો કંકોત્રીની વાટ નહીં જોતા તમારી રીતે આવી જાજો મૈત્રી ફાર્મમાં આવવાનું છે આખો મૈત્રી દિવસ ફાર્મ? સવારથી હાથ એટલું મોંઘું એ હાલો મૂકું કેમ નહીં આવો ખર્ચો તો તમે અમારા લગ્નમાં નથી કર્યો તો શું ફાર્મમાં વિજય તમારા પપ્પા લગ્ન કરશે ને તો હું જતી રહીશ હો અરે તમારી જિંદગી છે તમારે જેમ કરવું હોય એમ. તમે ક્યાં કરો છો અહીંયા અમારી વાટ લાગી ગઈ છે તમારા હિસાબે આ બંને જવા માટે તૈયાર થઈ ગઈ છે આ હોય કે તો જાવા દે તમ તારે અને હર્ષા આંટી તમે મને એમ હતું કે તમે એને સમજાવશો તમે એને ના પાડશો પણ તમે ઉલટા એની સાથે ગાડામાં આજ બેસી તો ગયા. ચડાવે છે કામ બધા આમના જ છે આ હા તો તમે જેવા કામ કર્યા એવું તમે પરિણામ અત્યારે ભોગવો છો બાપા, પાછા અમે આખા માફી- ગામને ઇન્વિટેશન આપી છે આખા ગામને હજી અમે માફી માંગીએ તમારી અમારી ભૂલ થઈ ગઈ અમે બંને જે કર્યું ને એ ભૂલ થઈ ગઈ હવે ઘરે પાછા આવવા સારું નથી લાગતું માના- અમે હવે એવું નહીં કરીએ બસ કેમ હવે એવું નહીં કરો અત્યારે તમે એમ કહી દીધું હવે એવું અમે નહીં કરવી અમે માફી માંગીએ છીએ આમ જો પેલા આ બાજુ આમ જો હા જુઓ અમારાથી ભૂલ થઈ ગઈ બહુ બધી ભૂલ થઈ ગઈ બસ પણ
તમે આવી રીતના હવે આ ઉંમરે લગ્ન કરો અને આ ઘર છોડીને આવતું રહેવું આ સારી વાત ન કહેવાય. અમે તમને ચા બનાવી આપીશું. પપ્પા આવી કેટલા દિવસ? ચા પીવા માટેની મામૂલી બાબત નથી. ચારે બધી વસ્તુમાં બધી કોઈ વસ્તુમાં તમે મને માન નથી આ આપ્યો. બધી વસ્તુમાં માન આપીશું. તો અત્યારે બોલો છો તમે, અત્યારે જ્યારે પાણી આવ્યું ને એટલે તમે અત્યારે બોલો છો, સમજ્યા? અને પછી હું ખાતરી લખાણ અમે લખાણ કરી દઈએ બસ. હા, લખાણ કરી પછી મારે તો કઈ કેસ નહીં કરે કે દીકરા ઉપર કે દીકરાની વહુ ઉપર. આ તમારો ફોન કાઢો ને એમાં રેકોર્ડિંગ કરીને આપી દે. આ તો એક મિનિટ. કરીને મારે હું કેસ કરવો પછી આ પપ્પા એક મિનિટ. તમને લોકોને દિલથી અફસોસ થાય છે? થોડો નહીં જોયું? થોડો થોડો છે હજી. પણ એ ધીમે ધીમે થાય ને. ભાભી વધારે થાય છે. તમે તો કહેતા હતા હમણાં કે બહુ અફસોસ થાય છે એમ. વિજય બહુ આદિત્ય, થાય છે. મારી વાત સાંભળો. મારી બેયની બૈરીઓ એવું ઈચ્છે છે કે એને એના સસરાની જરૂર નથી પણ એની મિલકતની જરૂર છે એટલા માટે ઈ કહે છે. આ બાયુની વિચારધારા જ આવી હોય. લ્યો આ શું કહી દીધું? લે જો એવું કાંઈ નથી બરાબર. એ તો અમને કામ કરતા આળસ આવતી હતી ને એટલે અમે ના પાડતા હતા. જમીન બમીનની કોઈ વાત નથી હો. અમારે મિલકત સાથે કંઈ લેવા દેવા નથી. અમારા ઘરવાળા બંનેના ઘરવાળા મસ્ત પણ કમાય શું છે. કામ લઈને તમે આવી રીતના હેરાન કરતા હતા? એ સારું પણ હવે ભૂલ થઈ ગઈ હવે કીધું પછી ને. નહીં કરે. લખાણ કરી દઈએ બસ કે પપ્પા. તમને હેરાન નહીં કરીએ. અમને પૂરેપૂરો અફસોસ છે બંનેને. 100%. બંનેને. હું મારા તરફથી કહું છું તમને કે તમને કંઈ પણ જરાક પણ તકલીફ પડે ને તો મને કહેજો. હું સંધ્યાને ખીજાઈને એની પાસે કામ કરાવડાવીશ. તને હું કહું માની લે, તને મેં એમ કહી દીધું કે મને આ તકલીફ પડે છે તો તું શું કહે કે પણ હવે પપ્પા એ મારું નથી માનતી એમાં પણ ઈ ચા નહીં બનાવી આપે ને તો અમે બનાવી આપીશું. બસ હાલો. હા તો તું ભાઈ તારું નથી કરી એક તો અહીંયા મારું શું કરવાનો છો? તું તો સારું મને થઈ જાઓ બેઠો. હવે. નરેશ, શાંત થઈ જાઓ. જો, હું પણ એક વાત કહી દઉં કે હું પણ કોઈ નરેશની પ્રેમિકા નથી. મારે નરેશ અને કોઈ એવા આડા સંબંધો નથી. તો નરેશ શું કામ કહો છો અને ભાઈ શું કામ તમે? એમ નથી, અમે નાનપણથી આરએસ છીએ એટલે એકબીજા હું એને હર્ષે કહું ને એ મને નરેશ કહે છે. તો ભાગવાનું કારણ આપો. કોણ ભાગ્યું? અમે આરએસ છીએ, આ ઘરમાં જ છીએ અહીંયા. તો પણ તો ઘરેથી જવાની શું જરૂર હતી? બસ. એવડી મોટી ચિઠ્ઠી લખવાની શું જોયું? જરૂર હતી? અત્યારથી જ વડકા મળી ભરવા. આ સાચું બોલીને તો એટલે- સાચું બોલીને એમાં ઈ વડકા મળી ના, ના, ભરવા. ના, 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 જો નહોત કે કીધું હોત ને તો ઈ તરત જ હું કહું ને એમ કરે. જો શાંતિથી રહ્યો. તમારા પરિવારમાં એક જ વડીલ છે, બીજા કોઈ વડીલ નથી. એને હાંસવું શાંતિથી એની જિંદગી જેટલા જીવાય એટલું જીવવાના નથી. મહેરબાની કરીને મારે કોઈ એની સાથે સંબંધો નથી. હું એકલી છું, હું એકલી જ રહેવાની છું. મારે કોઈ એની સાથે અફેર નથી. અને આ હાથ હતો ને, આ હાથ એક ભાઈ બહેનનો હાથ હતો, સમજી લેજે તું. હા, કોઈ પતિ પત્ની નહોતા, અમારા દોસ્તી છે, સમજ્યા? અને પવિત્ર દોસ્તી છે, આમાં કાંઈ આચકલાઈ નથી આવતી. અને એમ નહીં માની લેતા કે હું હારો છું ને એટલે હારો છું, આને બેન માનું છું. પણ આવી તો મારી પાસે હજી છે હો, બે છે. ઈ બેને મિત્ર જ માનું છું, રીચા છે, હિરલ છે. જો તારું તો એની હારે હું લગ્ન કરી એ શકું. પાસે સાચી છે હો, ખોટી નથી. પપ્પા હવે અમે નહીં કરી આવું કઈ. મહેરબાની કરીને શાંતિથી રહ્યો. હવે અમારે આ ઘરમાં સાસુમાની કોઈ આ પપ્પા ભાગી ગયાનું ટેક બહુ ખરાબ લાગે છે. હાલો ને ઘરે. હા તો બસ એમ મારે ઈ જ સાંભળવું હતું, તમારે બે ચારેયના મોઢે સાંભળવું હતું કે આ મારા દીકરાની વહુ મારી પાસે માફી માંગે અને એમ થાય ને કે મારા કયા ઉપર એને પસ્તાવો છે તો હું આવું. છે છે પછતાવો છે. બહુ. ખોટો આદિ વિચારો. કોઈ ગમે એમ તો એ તમારી દીકરીઓ જેવી જ છે અને વાતનું માન રાખો. અને તમારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ હશે એટલા માટે હું વતન તમારી હારે કર્યું. તમારે પણ એની માફી માંગવી જોઈએ. ના અમારી માફી માંગવાની કોઈ જરૂર નથી. એમાં એવું હતું કે અમને બંનેને કામ કરવું નહોતું ગમતું એમનું. અમને લાગતું હતું કે પપ્પા અમને ફ્રી નથી થવા દેતા, કચકચ કર્યા કરે છે, આખો દિવસ હેરાન કર્યા કરે છે. પણ હવે ખબર પડી કે માણસનું હોવું જરૂરી છે, સારું કે ખરાબ નહીં. હાલો ને હવે ઘરે પપ્પા. ઓલું મૈત્રી વાળું શું હતું પપ્પા, એ કેન્સલ તો કરી નાખીએ કે નહીં?